નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી એકમ કસોટી તારીખ 12/12/2024 ના દિને વિષય ગુજરાતી ધોરણ 9 નું સંપૂર્ણ મોડેલ પેપર 25 ગુણની તમારી એકમ કસોટી રહેશે. હવે જોઈશું આપણે જે આ એકમ કસોટીમાં તમારા જે પ્રકરણો છે, પ્રકરણ 10, 11, 12, 13 અને 14 પ્રકરણોમાંથી જ ક્વેશ્ચનો પૂછાશે. જોઈએ હવે પ્રકરણો કયા છે તે અને એમના સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર. સ્ટુડન્ટ્સ, અહીં જે સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર જે આપવામાં છે એ તમારી આવનારી દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે. તો જોઈએ આપણે 10મું પ્રકરણ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, સાહિત્યકાર છે વિનોબા ભાવે. નેક્સ્ટ, મરજીવયા, સાહિત્ય પ્રકાર છે સોનેટ અને સાહિત્યકાર છે પૂજાલાલ. 12મું ચેપ્ટર છે સખી માર્કંડી, પ્રવાસ નિબંધ કાકા કાલેલકર, રસ્તો કરી જવાના, સાહિત્ય પ્રકાર છે ગઝલ, સાહિત્યકાર છે અમૃત ગાયલ. નેક્સ્ટ જોઈએ વાડી પરના વહાલા, સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ અને સાહિત્યકાર છે ઇસ્માઇલ નાગોરી, ઇસ્માઇલભાઈ નાગોરી. તો સ્ટુડન્ટ્સ, આ તમામ જે પ્રકરણો આપ્યા છે એમના સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર પરીક્ષામાં પૂછાશે, તો યાદ કરી લેવું. જોઈએ આગળ હવે જે વ્યાકરણો પૂછવામાં આવશે, વાક્ય પ્રયોગ, અર્થભેદ, શબ્દ સમૂહ, લેખનમાં નિબંધ રહેશે. તો હવે જોઈશું આપણે સંપૂર્ણ મોડેલ પેપર. પ્રશ્ન 1, અ નીચે આપેલા એ વિભાગને બી વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. ફર્સ્ટ, અમાં કૃતિ આપી છે અને બ માં સર્જક અને કર્તા આપ્યા છે. તો જોઈએ આપણે આન્સરો. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો સાચો આન્સર છે ઇસ્માઇલ નાગોરી. વાડી પરના વહાલા, તો સાચો આન્સર છે વિનોબા ભાવે. નેક્સ્ટ જોઈએ કૃતિ છે અને સાહિત્ય પ્રકાર છે મરજીવિયા, તો સાચો આન્સર છે મરજીવિયાનો સાચો આન્સર છે બ સોનેટ. રસ્તો કરી જવાના, તો આન્સર છે ગઝલ. નેક્સ્ટ જોઈએ પાત્ર અને કૃતિ, તો અહીં જોઈએ ફર્સ્ટ જે પાત્ર છે મુકુંદ ઋષિ, તો સાચો આન્સર શું છે અહીં બ સખી માર્કંડી. યાસ્કરાચાર્ય, તો સાચો આન્સર છે અહીં અ જે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. નેક્સ્ટ જોઈએ પાત્ર છે નરસિંહ મહેતા, તો સાચો આન્સર શું થશે અહીં ક જે છે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. એટલે કે અહીં આપણે જે નરસિંહ મહેતા એટલે કે અહીં પાત્ર જે વાક્ય બોલશે એ તમને સામે આન્સરોમાં રહેશે, એમને સાચો આન્સર લખવાનો રહેશે. નેક્સ્ટ ભરવાડો, તો જોઈએ સાચો આન્સર છે એમનો માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. નેક્સ્ટ જોઈએ હવે કૃતિ અને મૂળ સંગ્રહ. તો ફર્સ્ટ મરજીવિયા, તો સાચો આન્સર શું છે અહીં ક જે છે પ્રકૃતિનો આનંદ. સખી માર્કંડી, તો સાચો આન્સર છે બ પારિજાત. હવે પ્રશ્નો જોઈશું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. મરજીવિયા કઈ રીતે સમુદ્ર બની ઉપડ્યા? તો સમુદ્ર બની જવા માટે મરજીવિયાએ કમર કસી. તેઓ દ્રઢ મનોબળવાળા હતા, આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ કેવું છે? તો પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ દ્રઢ નિશ્ચય છે. નેક્સ્ટ, યુવાન માર્કંડેયને લેવા યમરાજ કેવી રીતે આવ્યા હતા? તો યુવાન માર્કંડેયને લેવા યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા હતા. મુકુંદ ઋષિએ મહાદેવની તપશ્ચર્યા શા માટે કરી હતી? તો મુકુંદ ઋષિએ મહાદેવની તપશ્ચર્યા સંતાન મેળવવા માટે કરી હતી. કવિને કાળનો ભય શા માટે નથી? તો કવિને કાળનો ભય નથી કારણ કે ઈશ્વર જેવો અમારો ધણી બેઠો છે, અમે એમ કાંઈ થોડા મરી જવાના. નેક્સ્ટ, કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? તો કવિ પોતાની મસ્તીમાં આખું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે. નેક્સ્ટ, કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? તો કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય, આવાસ ને આકાર, આહલાદ આપે છે. નેક્સ્ટ, વાડી એટલે શું? તો વાડી એટલે ખેતી કરવા માટેની જમીન કે જ્યાં કૂવો અથવા સિંચાઈ માટેની વ્યવસ્થા હોય. મોટે ભાગે વાડીમાં
શાકભાજી તથા ફળાઓ ઝાડ ઉછેરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, માર્કંડી લેખકને શું આપતી? તો જવાબ છે માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવી વાણી આપતી. વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? તો મરજીવિયા દરિયામાંથી ક્યારેય ન ખૂટે તેટલા મણિ મોતીનો ખજાનો શોધી લાવ્યા. રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? તો રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. નેક્સ્ટ પ્રશ્ન 2. સ્ટુડન્ટ્સ, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારી આવનારી શિષ્યવૃત્તિ પરીક્ષા છે ટીએસટી અને એસએસસી ની પણ સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. અને સ્ટુડન્ટ્સ, તમારી જે વાર્ષિક પરીક્ષાને પણ મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે અને તમામ જે એકમ કસોટીના મોડેલ પેપરો છે એ તમને આપણી યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં વિડીયો મળી જશે. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ હવે નીચે આપેલ પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. સ્ટુડન્ટ્સ, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તમામ જે પ્રશ્નો છે એમના આન્સરો પણ ફ્રીમાં સ્ટુડન્ટ્સો આપવામાં આવ્યા છે અહીં. તો અને આ સંપૂર્ણ પીડીએફ પણ તમને ક્યાંથી મળશે એ સ્ટુડન્ટ્સ વિડીયોના અંતે જણાવીશ. જોઈએ આગળ આપણે નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. વિધાનને ચર્ચો. તો ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં, તે એની સંસ્કૃતિ છે. આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતા વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. નેક્સ્ટ, સમુદ્રમાં કૂદતા મરજીવિયાનું સાહસ તમારા શબ્દોમાં લખો. તો સમુદ્રમાં વિકરાળ અફાટ મોજા ગર્જના કરી રહ્યા હતા. જેમ ગિરિમાળ પર મોજા અફડાય તેમ મરજીવિયાના હૃદય પર મોજા અફડાતા હતા. તેમ છતાં મરજીવિયાએ પીછેહટ કરી નહીં. એ સાહસિક મરજીવિયા સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા, જાણે મૃત્યુની ગુફામાં પ્રવેશ કર્યો. નેક્સ્ટ જોઈએ, મરજીવિયાને પ્રિયજનોને કઈ શિખામણ દીધી? તો મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં જંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ જોઈએ, લેખક મોટા થયા પછી માર્કંડી સાથેની મુલાકાતનો કેવો અનુભવ હતો? તો જવાબ જોઈએ અહીં કે મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માર્કંડે અચૂક મળતા, પણ એ પહેલાની જેમ લેખક સાથે ગેલ કરતી નહોતી. તે સહેજ સ્મિત કરીને મૌન થઈ જતી. લેખક એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય જોઈ શકતા નહોતા. આ એના સ્નેહની ગંભીરતા વધી. નેક્સ્ટ જોઈએ 6. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને શા માટે ગમે છે? તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. સ્ટુડન્ટ્સ, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ, કવિ કેવી રીતે રસ્તો કરી જવાનું કહે છે? તો કવિ જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ જડે તો પણ અમે ગમે તેમ કરીને માર્ગ શોધી કાઢવાના. આખું જીવન મસ્તીમાં પૂરું કરવાનું. જીવનના દરેક જોખમને નજરથી ટાંકા ભરી જવાના, અર્થાત જીવનના દરેક જોખમને અમી નજરથી રૂઝાવી દેવાના. આમ કવિના એક શેરમાં જીવન જીવવાનો રસ્તો કરી જવાનું કહે છે. નેક્સ્ટ જોઈએ, અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. સ્ટુડન્ટ સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો ચોમાસાના નવરાશના દિવસો લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષનાદો સંભળાતા હોય છે. રાત્રે ભજનો થાય છે. ઠાકોર થાળી ને વેદની
થાળી ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે. નેક્સ્ટ, ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? તો વંજી બાંધવી, નડિયા ચડાવવા, ઘઉંના પાડા બાંધવા જેવા કામો તથા કોઈ વાર શાંતિનું કામ, ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક ને ઝડપથી પતાવવાના હોય છે. એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લોલ કરતા રહે છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તો અહીં વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો. તો સ્ટુડન્ટ્સ અહીં સંપૂર્ણ આન્સર જે લોંગ ક્વેશ્ચન આન્સરનો પણ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, સેકન્ડ, રસ્તો કરી જવાના કાવ્યમાં વ્યક્ત કવિની ખુમારી તમારા શબ્દમાં વર્ણવો. આ લોંગ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે. એમાંથી તમારા 1-2 વાક્યમાં અને જે 2-3 વાક્યમાં ક્વેશ્ચનો પૂછાય છે એ પણ પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ, માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં લખો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. તો સ્ટુડન્ટ્સ ખાસ અહીં સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો તમે આન્સર જોઈ શકો છો, લખી શકો છો. નેક્સ્ટ જોઈએ, મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં જણાવો. તો સ્ટુડન્ટ્સ અહીં સંપૂર્ણ આન્સર છે જ કે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દમાં જણાવવાનું છે. તો અહીં આન્સર છે. નેક્સ્ટ જોઈએ, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વ્યક્ત ભારતીય સંસ્કૃતિની વિશેષતા લખો. અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ હવે જોઈશે આપણે પ્રશ્ન 4, પત્ર લેખન. તો અહીં ઘણા જે પત્રો પણ આપવામાં આવે છે સ્ટુડન્ટ્સ અને પીડીએફમાં તમને સંપૂર્ણ આન્સરો પણ મળી જશે. વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ પર માઠી અસર પડે છે એ બાબત સમજાવવા તમારા નાના ભાઈને પત્ર લખો. અહીં મહાદેવ સોસાયટી, સેટેલાઇટ અમદાવાદ, પ્રિયભાઈ ચિંતન, સપ્રેમ નમસ્તે. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ હવે જોઈશું આપણે વ્યાકરણમાં અને આ જે પત્રો છે આ પ્રમાણે પણ તમને જે પત્રો પૂછાઈ શકે. તમારી નાની બહેનને સ્વચ્છતાનું મહત્વ સમજાવતો પત્ર લખો. તમારી શાળામાં ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણીનું વર્ણન કરતો પત્ર મિત્રને લખો. દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર પ્રવાસમાં જોડાવા પિતાજી પાસે અનુમતિ માંગતો પત્ર લખો. રક્તદાનનું મહત્વ સમજાવતો પત્ર મિત્રને લખો. આ સંપૂર્ણ આન્સરો જે ટેલિગ્રામમાં જે ચેનલનો પીડીએફ મળશે એમાં આન્સરો સહિત તમને મળી જશે. નેક્સ્ટ જોઈએ હવે નીચેના શબ્દોની સંધિ છોડો. તો વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગ સ્ટાર્ટ થઈ ગયો છે, ખાસ ધ્યાન રાખવું. કે સિંધુ ઉર્મી, તો સાચો આન્સર શું છે? સિંધુ પ્લસ ઉર્મી. હિમાલય, હિમ વત્તા આલય. મહોત્સવ, મહા વત્તા ઉત્સવ. સિંહાસન, સિંહ વત્તા આસન. સપ્તર્ષિ, સપ્ત વત્તા ઋષિ. મહેશ્વર, મહા વત્તા ઈશ્વર. મહેશ્વર્ય, મહા વત્તા ઐશ્વર્ય. પ્રત્યુત્તર, પ્રતિ વત્તા ઉત્તર. સ્વચ્છંદ, સ્વ વત્તા છંદ. નેક્સ્ટ જોઈએ, નીચેના શબ્દોની સંધિ જોડો. તો વાત વત્તા આવરણ, વાતાવરણ. સમ વત્તા તોષ, સંતોષ. સમ વત્તા ગ્રહ, સંગ્રહ. પ્રતિ વત્તા અક્ષ, જવાબ છે પ્રત્યક્ષ. રમા વત્તા ઈશ, જવાબ છે રમેશ. નેક્સ્ટ જોઈએ, નીચેના શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય જણાવો. તો અસ્વસ્થ, તો અહીં અ જે છે પૂર્વ પ્રત્યય છે, અ પ્લસ સ્વસ્થ. સુકુમાર, તો શું પૂર્વ પ્રત્યય છે કુમાર. સામાજિક, સમાજ વત્તા એક એ પર પ્રત્યય છે. નિરોગી, ની પૂર્વ પ્રત્યય, ની પ્લસ રોગી. ભારતીય, ભારત વત્તા ય, તો જે પર પ્રત્યય છે ય. સાહસિક, સાહસિક, સાહસ વત્તા એક પર પ્રત્યય છે. જીવડો, જીવ વત્તા ડો, ડો પર પ્રત્યય છે. આનંદી, આનંદ વત્તા ઈ પર પ્રત્યય છે. સહવાસ, સ પૂર્વ પ્રત્યય છે. વાસ. અસાધારણ, અ પૂર્વ પ્રત્યય પ્લસ સાધારણ. નીચે આપેલ શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. તો હિંમત શબ્દને વાન પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. તો જવાબ થશે હિંમતવાન. ખેડવું શબ્દને આણ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. ખેડાણ. ભણેલા શબ્દને તર પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. ભણતર. સમજવું શબ્દને આવટ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. તો સમજાવટ.
ફાવું શબ્દને આવટ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો તો ફાવટ. નેક્સ્ટ જોઈએ, નીચેના વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. ચિંતા, ચિતા ભડ ભડ બળતી હતી. અહીં ચિતા શબ્દ છે, ચિતા ભડ ભડ બળતી હતી. જવાબ થશે ભડભડ. નદી ખડખડ વહે છે તો જવાબ થશે ખડખડ. મંદિરનો ઘંટ ટન ટન વાગે છે, જવાબ થશે ટન ટન. પવન મંદ મંદ વહે છે તો જવાબ થશે મંદ મંદ. બાળકો ખિલખિલાટ હસતા હતા તો જવાબ થશે ખિલખિલાટ. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલું વાક્ય વાંચી, નીચે આપેલું કાવ્ય વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીં સ્ટુડન્ટ્સ ઘણા બધા કાવ્યો પણ આપવામાં આવ્યા છે અને એમની સાથે ક્વેશ્ચનોના આન્સર પણ આપવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. ફર્સ્ટ આપણે કાવ્ય રીડ કરીશું કે મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારારે, પડપડ તારા દર્શન થાય, દેખે દેખન હારારે, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદ સૂરજ તારા રે, વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિગણ સારા રે, મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. તો અહીં કવિને વિશ્વરૂપી મંદિર કેવું લાગે છે? તો કવિને વિશ્વરૂપી મંદિર રૂપાળું લાગે છે. આકાશમાં સર્જનહારનો મહિમા કોણ કોણ ગાય છે? તો આકાશમાં સર્જનહારનો મહિમા સૂરજ, ચાંદો અને તારાઓ ગાય છે. આ વિશ્વરૂપી મંદિરની વિશેષતા શી છે? તો કોઈ દેવ નથી, પૂજારી નથી, મંદિરની કોઈ પણ તાળા નથી, તે તેની વિશેષતા છે. અધીરા બાળકો કોને શોધે છે? તો મંદિરમાં ભગવાન ક્યાં છુપાયા છે તેને બાળકો શોધે છે. અહીં સ્ટુડન્ટ તમે જોઈ શકો છો જે કાવ્યો આપવામાં આવ્યા છે અને આ કાવ્યો પણ સંપૂર્ણ રીડ કરવા અને એમના ક્વેશ્ચન આન્સરો પણ રીડ કરી લેવા. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ જે વિડીયોની લિંક જે છે એમને શેર કરી દો. અને સ્ટુડન્ટ્સ આ સંપૂર્ણ જે તમે જોઈ શકો છો અહીં ઘણા બધા જે કાવ્યો પણ આપવામાં આવ્યા છે અને એ કાવ્યોના આન્સરો પણ આપવામાં આવ્યા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.